હેલો ફ્રેન્ડ્સ, આજે થોડી વાત કરીશું સંબંધ અને રિલેશનશિપ પર. રિલેશનશિપનો અને સંબંધનો એક બેઝિક અને કોમન પ્રિન્સિપલ છે, કાં તો માફી માંગી લો અને કાં તો માફી આપી દો. અહીંયા ઈગોનું કોઈ સ્થાન નથી, કોઈ પ્લેસ નથી. ઘણીવાર તમે ખોટા હશો, ઘણીવાર સામેવાળું વ્યક્તિ ખોટું હશે. તો જ્યારે પણ તમને કોઈ પણ વ્યક્તિ કે જે તમારું પ્રિય છે તેને નફરત અથવા તો તેના પ્રત્યે તમને ઘૃણા પેદા થાય, ત્યારે એક વસ્તુ વિચારવી કે જો વ્યક્તિ મહત્ત્વની હોય તો ભૂલને ભૂલી જવી સારી, અને જો ભૂલ મહત્ત્વની હોય તો વ્યક્તિને ભૂલી જવી સારી. અને 99% કેસમાં એવું હોય છે કે તમને વ્યક્તિ જ વાલું હોય છે, પણ ઘણીવાર ક્રોધ તમારા પર એટલો બધો હાવી થઈ જાય છે કે તમે નક્કી નથી કરી શકતા કે તે વ્યક્તિ તમારા માટે ખાસ છે કે પછી તમે જ એને ખાસ માનો છો. ઘણીવાર ક્રોધ એટલો બધો હાવી પણ થઈ જતો હોય છે કે તમે તે વ્યક્તિને ઘણું બધું ભલું બુરું કહી દો છો. તો એ સમયે એટલી જ વસ્તુ યાદ રાખવી કે ક્યારેય પણ જીવનમાં કોઈ પણ વ્યક્તિને એવા શબ્દો ન કહી દેવા કે સંબંધ ફરીવાર પાછો સુધરી જાય ને ત્યારે તમને તમારા બોલાયેલા શબ્દ પર પસ્તાવો થાય. સંબંધ એ સંબંધ જ છે, એને કોમ્પિટિશન ના બનાવશો. સંબંધમાં જીવવાની મજા ત્યારે જ આવે જ્યારે બંનેમાંથી કોઈ પણ એક વ્યક્તિને ઢીલું મૂકતા આવડતું હોય, અને એ રોલ પાછો બંને પ્લે કરવાનો છે. ક્યારેક તમે ગુસ્સે હોવ તો સામેવાળું વ્યક્તિ મનાવી લે, ક્યારેક સામેવાળું વ્યક્તિ ગુસ્સે હોય તો તમે એને મનાવી લો. સંબંધને હજુ કહું છું, કોમ્પિટિશન ના બનાવશો. સંબંધમાં એક બેઝિક ક્લેરિટી હોવી જરૂરી છે કે તમે કોઈ રેસમાં નથી અને એ રેસમાં જીતવાનું પણ નથી. તો પોતે ક્યારેક ઝૂકી જવું પડે તો એને તમારું આત્મસન્માન ઘવાયું એવો ટેગ ના આપશો. ઝૂકવું જોઈએ. અને ઘણીવાર સંબંધમાં લેટ ઇટ ગોની ભાવના જે છે તમને અંદરથી ખાલી કરી દે છે, અને તમને બીજી વાર જીવવા માટે, બીજી વાર ભરોસો કરવા માટે અને બીજી વાર પુષ્કળ પ્રેમ લૂંટાવવા માટે તમને શીખવે છે. તો ક્યારેય બી રિલેશનશિપમાં, તમારા ફ્રેન્ડ સર્કલમાં, પરિવારમાં કે ગમે ત્યારે જતું કરવાનું થાય ને તો એમાં સૌથી પહેલો રોલ તમે પ્લે કરજો. કારણ કે ઘણીવાર એવું થતું હોય છે કે સંબંધ જતો રહે છે તમારો ઈગો સાચવવામાં. આશા છે કે આ વાત તમને જલ્દી સમજાઈ જાય અને તમે તમારું જીવન સરળ બનાવી દો એવી આશા સાથે. થેન્ક યુ.